જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ભગવાન શ્રી પરશુરામની કથા શ્રવણ કરીશું. આના આગળના વિડીયોમાં આપણે ભગવાન પરશુરામની જયંતી કયા દિવસે છે, મુહૂર્ત કયું છે, પૂજા વિધિ કઈ છે અને તેમના માતા પિતાનું નામ, તેમણે કોની પાસેથી શિક્ષા લીધી હતી, તેઓ કોના પરમ ભક્ત હતા, એ બધું જ આપણે શ્રવણ કર્યું છે. જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ. એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો. ભગવાન પરશુરામ જયંતીનું હિન્દુ ધર્મમાં વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે. ભારતના મહાન અમર ઋષિ મુનિઓમાં ભગવાન પરશુરામની ગણના થાય છે. પરશુરામને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. વૈશાખ મહિનામાં આવતી અક્ષય તૃતીયાના તિથિને હિન્દુ ધર્મમાં એક શુભ તિથિ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે જન્મેલા ભગવાન પરશુરામની પૂજા કરવાનું પણ ખાસ મહત્ત્વ છે. દર વર્ષે શ્રદ્ધા અને ભક્તિ સાથે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન પરશુરામ જયંતી ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મ મુજબ દર વર્ષે અક્ષય તૃતીયા તિથિ પર લોકો શુભ કાર્યો કરતા હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે દાન અને સારા કાર્યો કરવાની પરંપરા છે. શ્રી પરશુરામ જયંતીના દિવસે દાન કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. પૌરાણિક હિન્દુ શાસ્ત્રો અનુસાર ભગવાન પરશુરામનો જન્મ ત્રેતા યુગ એટલે કે રામાયણ યુગમાં બ્રાહ્મણ ઋષિને ત્યાં થયો હતો. પરશુરામ ભગવાનનું મૂળ નામ રામ હતું, પરંતુ જ્યારે ભગવાન શિવે તેમને પરશુ નામનું શસ્ત્ર આપ્યું ત્યારથી તેમનું નામ પરશુરામ પડી ગયું. પરશુરામ મહાન ઋષિ જમદગ્નિના પુત્ર છે. જમદગ્નિ ઋષિના પુત્ર હોવાથી તેમનું નામ જમદગ્નિ, ભાર્ગવરામ, રામ અનેક નામોથી તેમને બોલાવવામાં આવતા હતા. ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અને આવેશા અવતાર માનવામાં આવતા હતા. પરશુરામ ભગવાનના પિતા જમદગ્નિ ઋષિ ભૃગુવંશી રુચિક ઋષિના પુત્ર હતા. તેમની ગણના સપ્ત ઋષિઓમાં થાય છે. ભગવાન પરશુરામજીએ બ્રાહ્મણ કુળમાં જન્મ લઈને માત્ર વેદશાસ્ત્રોનું જ્ઞાન જ નહીં, પરંતુ ક્ષત્રિય સ્વભાવને ધારણ કરતા શસ્ત્રોને પણ ધારણ કર્યા અને તેનાથી તે બધા સનાતન જગતના આરાધ્ય અને સમસ્ત શસ્ત્રો અને શાસ્ત્રોના જ્ઞાતા કહેવાયા. ભગવાન પરશુરામજીએ સામાજિક ન્યાય અને સમાનતાની સ્થાપનાના ઉદ્દેશ્યથી અને સમાજના શોષિત અને પીડિત વર્ગના અધિકારીની રક્ષા માટે શસ્ત્ર ઉઠાવ્યા. તેમની મહાન પિતૃ માતૃ ભક્તિ વંદનીય છે. તેમણે સમસ્ત પૃથ્વીને દાન સ્વરૂપ કશ્યપ ઋષિને આપી હતી. ભગવાન પરશુરામે બાળપણમાં મોટાભાગનું જ્ઞાન તેમની માતાના પાસેથી જ પ્રાપ્ત કર્યું હતું. તેમના બાલ્યાવસ્થાથી જ ખાસ વિશેષતા હતી કે તેઓ પ્રાણીઓ અને પક્ષીઓની ભાષા પણ સમજી શકતા હતા અને તેમની સાથે વાતચીત પણ કરતા હતા. એવું કહેવાય છે કે ભગવાન પરશુરામે 21 વખત આ પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી હતી. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ, કે જેને અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દિવસે પરશુરામ જયંતી ઉજવવામાં આવે છે. આ શુભ પ્રસંગે ભગવાન પરશુરામની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન પરશુરામની પૂજા કરવાથી સાધકને અક્ષય અને અમોઘ ફળ મળે છે. આ સાથે જ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
પરશુરામ જયંતીના અવસરે ઈચ્છિત પરિણામ મેળવવા માટે પૂજા પૂર્ણ થાય ત્યાં સુધી ઉપવાસ રાખવામાં આવે છે. ભગવાન પરશુરામની પૂજા કરવાથી ભક્તની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ શુભ પ્રસંગે મંદિરોમાં ભગવાન પરશુરામની વિશેષ પૂજા કરવામાં આવે છે. ઋષિ છાયાવનના પુત્રનું નામ ભૃગુ ઋષિ હતું. ભૃગુ ઋષિના પુત્રનું નામ રુચિકા ઋષિ હતું. રુચિકા ઋષિના પુત્રનું નામ જમદગ્નિ ઋષિ હતું. ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના પુત્રનું નામ પરશુરામ ભગવાન હતું. રુચિકા ઋષિ ધનુર્વેદ અને બીજી કળાઓમાં પારંગત હતા. તેમના પૂર્વજોની જેમ ઋષિ જમદગ્નિ પણ યુદ્ધમાં કુશળ યોદ્ધા હતા. જમદગ્નિ ઋષિના 5 પુત્રો હતા. બધા પુત્રોમાં ભગવાન પરશુરામ બધી કળાઓમાં તથા યુદ્ધમાં કુશળ હતા અને તમામ પ્રકારના યુદ્ધમાં પણ કુશળ હતા. પરશુરામને ભારદ્વાજ અને કશ્યપ ગોત્રના ગુરુ પણ માનવામાં આવે છે. ભગવાન પરશુરામના શસ્ત્રમાં મુખ્ય શસ્ત્ર કુલ્હાડી ગણાય છે, જેને ફરસા પરશુ પણ કહેવામાં આવે છે. પરશુરામ ભગવાનનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, પરંતુ તેમને યુદ્ધ વગેરેમાં વધુ રસ હતો. તેથી જ તેમના પૂર્વજ છાયાવાન અને ભૃગુ ઋષિએ તેમને ભગવાન શિવની તપસ્યા કરવાનો આદેશ આપ્યો. તેમના પૂર્વજોના આદેશ પર પરશુરામ ભગવાને તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ભગવાન શિવે તેમને વરદાન માંગવાનું કહ્યું. પછી પરશુરામ ભગવાને હાથ જોડીને ભગવાન શિવની પૂજા કરી. ભગવાન શિવ પાસે દેવી શસ્ત્ર અને યુદ્ધમાં નિપુણ બનવાની કળા માંગી. ભગવાન શિવે પરશુરામ ભગવાનને યુદ્ધની કળામાં નિપુણતા માટે તીર્થયાત્રા કરવાનો આદેશ આપ્યો. ત્યારબાદ પરશુરામ ભગવાને ઓરિસ્સામાં મહેન્દ્રગિરીના મહેન્દ્ર પર્વત પર શિવ ભગવાનની કઠિન તપસ્યા કરી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને અનેકો શસ્ત્ર અર્પણ કર્યા. તેમાં ખાસ પરશુ અર્પણ કર્યું. ભગવાન પરશુરામને પરશુ ખૂબ જ પ્રિય હતું અને તે હંમેશા પોતાની સાથે પરશુ રાખતા હતા. તેથી જ તેમનું નામ ભગવાન પરશુરામ પડ્યું. બધા ચિરંજીવીઓમાં પરશુરામનું નામ પણ આવે છે. ભગવાન પરશુરામ અમર છે અને જ્યાં સુધી આ પૃથ્વી છે ત્યાં સુધી ભગવાન પરશુરામ પણ રહેશે. હવે આપણે ભગવાન પરશુરામની કથા શ્રવણ કરીશું. ઘણી પૌરાણિક કથાઓ છે જે ભગવાન પરશુરામના અત્યંત ક્રોધી સ્વભાવને દર્શાવે છે. ભગવાન પરશુરામના ક્રોધથી દેવી દેવતાઓ પણ ધ્રુજતા હતા. પૌરાણિક કથાઓ અનુસાર એકવાર પરશુરામ ભગવાને ગુસ્સામાં ભગવાન શ્રી ગણેશનો દાંત તોડી નાખ્યો હતો. તે જ સમયે તેમના પિતાના કહેવા પર તેમણે તેમની માતાની હત્યા પણ કરી હતી. તો હવે આપણે જાણીશું કે ભગવાન પરશુરામે પોતાની માતાનો વધ કેમ કર્યો હતો. ભગવાન પરશુરામને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેઓ તેમના માતા પિતાના પરમ ભક્ત હતા. પૌરાણિક કથાઓ અનુસાર એક વખત પરશુરામ ભગવાનની માતા રેણુકા પાણી લેવા નદી પર ગયા હતા. ત્યાં તેમણે પાણીમાં અપ્સરાઓ સાથે ગંધર્વરાજ ચિત્રરથને પણ જોયા. તે થોડો સમય ત્યાં રહ્યા. તે સમયે માતા રેણુકાના મનમાં વિકાર ઉત્પન્ન થયો હતો. અચાનક તેમને યાદ આવ્યું કે તેમના પતિના હવનનો સમય છે અને તરત જ માતા રેણુકા પાણી લઈને ઘરે પહોંચી ગયા. જમદગ્નિ ઋષિને તેમના પત્નીના માનસિક વ્યભિચાર વિશે તેમના તપોબળથી ખબર પડી. તેમણે તેમના પુત્રો કે જેઓ પરશુરામ ભગવાન કરતાં મોટા હતા તેમની માતાને મારી નાખવાનો આદેશ આપ્યો, પરંતુ તેમાંથી કોઈએ પણ તે પાપ
કરવાનું ના કહ્યું. અંતે ઋષિએ પરશુરામ ભગવાનને તેમની માતાને મારી નાખવાનો આદેશ આપ્યો. તે જ સમયે તેમણે કહ્યું કે તમારા ભાઈઓને પણ મારી નાખો, કારણ કે તેઓએ મારા આદેશનું પાલન કર્યું નથી. પરશુરામ ભગવાને તેમના પિતાનું પાલન કરતા તેમની માતા અને ભાઈઓનો વધ કર્યો હતો. પુત્રની પિતા પ્રત્યેની ભક્તિ જોઈને ઋષિ જમદગ્નિ પ્રસન્ન થયા અને પરશુરામ ભગવાનને વરદાન માંગવા કહ્યું. ભગવાન પરશુરામ તેમના પિતાની તપસ્યા જાણતા હતા. તેમણે પોતાની માતા અને ભાઈઓને પુનર્જીવિત કરવા માટે તેમના પિતા પાસે વરદાન માંગ્યું. તેમણે પિતાને કહ્યું કે તેમની માતા અને ભાઈ જાણે ઊંઘમાંથી જાગી ગયા હોય તેમ જીવતા હોવા જોઈએ અને તેમને યાદ ન રહે કે મેં તેમને મારી નાખ્યા છે. જમદગ્નિ ઋષિની શક્તિને કારણે આવું બન્યું હતું. પુત્રની તીક્ષ્ણ બુદ્ધિ જોઈને ઋષિએ તેમને કીર્તિ અને શસ્ત્રોમાં તથા શાસ્ત્રોમાં કૌશલ્યનું વરદાન પણ આપ્યું હતું. તો આ હતી ભગવાન પરશુરામની કથા. આજના વિડીયોમાં આપણે જાણ્યું કે ભગવાન પરશુરામની જયંતિ કયા દિવસે ઉજવવામાં આવે છે તથા તેમના માતા પિતાનું નામ શું હતું અને તેમણે કોની ભક્તિ કરી હતી. તેમણે તેમના માતા અને ભાઈઓની હત્યા કેમ કરી હતી. આજનો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોનો બીજા લોકો સુધી પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. કોમેન્ટમાં જય પરશુરામ ભગવાન જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.